वोर्ड नंबर 5 द्वारा वडोदरा शहर बीजेपी प्रमुख जयप्रकाश सोनी तथा वोर्ड नंबर 5 वोर्ड प्रमुख मनोज शाहનો સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની અને વોર્ડ નંબર 5ના પ્રમુખ શ્રી મનોજભાઈ શાહના સન્માનમાં સોમવાર 12મી મેના રોજ એક ભવ્ય સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સત્કાર સમારંભ વોર્ડ નંબર 5 ભાજપ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો અને તે વડોદરાના શ્રી રંગવાટિકા બાપોદ બસ સ્ટોપ પાસે વાઘોડિયા રોડ ખાતે સાંજના 7:45 કલાકે શરૂ થયો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું હતું તે વિશાળ સ્ક્રીન ઉપર ઉપસ્થિત બીજેપી અગ્રણી કાર્યકરો દ્વારા સાંભળ્યું હતું, જે બાદ સત્કાર સમારંભના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્ય મનીષાબેન વકીલ અને વડોદરા સંસદીય ક્ષેત્રના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને ભવ્યતા આપી હતી। આ પ્રસંગે શ્રી જયપ્રકાશ સોની અને શ્રી મનોજ શાહનું સંગઠનાત્મક યોગદાન તથા મજબૂત નેતૃત્વને વખાણવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં વધુ સક્રિય કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરોનો આભાર વિધિ સાથે વિદાય અપાઈ હતી। આજે શહેર વિધાનસભામાં વોર્ડ નંબર 5માં પ્રમુખશ્રીનું આગમન અને આ વોર્ડના નવા ચૂંટાયેલા પ્રમુખ સાથે એની સમગ્ર ટીમ ની એક શુભેચ્છા મુલાકાત પ્રમુખશ્રી સાથે, શહેરના પ્રમુખશ્રી ડૉક્ટર જેપી સોની સાથે, અને વિવિધ મુદ્દાઓની વાત અને મોટા પ્રમાણમાં જે વોર્ડના બૂથ પ્રમુખો છે એ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ખૂબ સારી રીતે કાર્યક્રમ મનોજભાઈ શાહ જે વોર્ડના પ્રમુખ છે, એની સમગ્ર ટીમ, કાઉન્સિલરશ્રીઓ હિતેન્દ્રભાઈ, તેજલબેન, પ્રફુલ્લાબેન, નૈતિકભાઈ અને એમના બંને મહામંત્રી બધા જ એક સાથે થઈને ખૂબ સારો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે। અને આજે અહીંયા જ્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 8 વાગે લાઈવ થયા તો એમની સમગ્ર સ્પીચ પણ વિસ્તારના લોકો અહીં બેસીને એમને શાંતિપૂર્વક સાંભળ્યા છે। દેશને શું સંદેશો આપ્યો છે પ્રધાનમંત્રીશ્રીએ એ પણ લોકોએ સાંભળ્યું છે। દેશના વડાપ્રધાન ના માત્ર દેશને પણ દુનિયાને શું કહેવા માંગતા હતા એ પણ વિશે બધા લોકોએ સાંભળ્યો છે। અને જ્યારે આજની આ પરિસ્થિતિ જે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની જે વોર ચાલે છે અને એમાં શું આપણે મેળવ્યું છે અને આપણું પ્રભુત્વ શું રહ્યું છે આ દુનિયામાં, એની વાત પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરી। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર 5માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। પરિચય કાર્યક્રમ હોય છે અમારો આ, અને મારા આ 16મો વોર્ડનો પ્રવાસ છે। બધા જ વોર્ડની અંદર આવી રીતે કાર્યકર્તા એકત્રિત થાય છે, એમનો પરિચય થાય છે, સ્વાગત સન્માનનો કાર્યક્રમ પણ થતો હોય છે। એ જ પ્રકારનો કાર્યક્રમ આજે વોર્ડ નંબર 5માં આયોજિત કરવામાં આવ્યો છે। એ બદલ વોર્ડ નંબર 5ના સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આજે અહીંયા આવવાનો મને મોકો મળ્યો અને કાર્યકર્તાઓ સાથે મળવાનો મોકો મળ્યો। આજ રોજ વોર્ડ નંબર 5 ખાતે નવનિયુક્ત શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીનું આપણે સન્માન સમારોહ રાખેલ છે, જેમાં આપ જોઈ રહ્યો છો કે દરેક સમાજના લોકો આજે અહીંયા ભેગા થયા છે વોર્ડ નંબર 5 ખાતે। આપને આજનો પ્રોગ્રામ ખૂબ સાદગીથી દેશભક્તોને સૌપ્રથમ આપને એ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આપને શૈક્ષણિક તુલા કરીને જેમનો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છે અને આપને વીર શહીદોને યાદ કરી આજનો પ્રોગ્રામ આપણે અહીંયા કરી રહ્યા છે। વોર્ડ 5માં અમારા કોર્પોરેટરશ્રીઓ, અમારા વોર્ડ 5ના સર્વે નાગરિકો અમને ખૂબ સહયોગ મળ્યો છે, એ બદલ એમનો હું આભાર માનું છું અને આટલી મોટી સંખ્યામાં પધારેલા સર્વેનો હું ઋણી રહીશ અને આવનારા સમયમાં અમારા વોર્ડ નંબર 5માં હંમેશા આવું તમે સ્પિરિટ જોતા રહેશો એની હું ખાતરી આપું છું। હું વોર્ડ 5ના પ્રમુખ તરીકે મને જે જવાબદારી આપી એ બદલ હું અમારા મોવડી મંડળનો આભાર માનું। આજે રંગવાટિકા ખાતે વોર્ડ નંબર 5ના સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા માનનીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી અને વોર્ડના અધ્યક્ષ મનોજભાઈના સત્કાર સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તમામ સંગઠનના કાર્યકર્તાશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ મોટી સંખ્યામાં મોદીજીનું જે દેશને સંબોધન છે એમને પણ નિહાળી રહ્યા છે અને સંબોધન બાદ વિધિવત રીતે સત્કાર સમારંભ યોજી અને સાથે સૌ પ્રીતિભોજન લેવાના છે।